મહાશિવરાત્રિના પાવન પર્વને લઈને સમગ્ર દેશ આજે શિવમય બન્યો છે। અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ સાહેબ કે જેઓ પણ મુજમોડા ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થે પહોંચ્યા છે અને શહેરની તેમજ સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। वंदे परमानंदमाधवं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यम्। जणावવાનું કે આજે ગઈકાલથી હાટકેશ્વર મંદિરમાં ખૂબ જ સુંદર રોશની કરવામાં આવી છે, તો રોશનીનો પણ લાભ લેજો, આવજો, દર્શન કરજો અને મહાદેવના આશીર્વાદ લઈ કૃપા પ્રાપ્ત કરવા મારી વિનંતી છે। સર્વે વડોદરાવાસીઓને, ભોલેના ભક્તોને જય હાટકેશ્વર મંદિર વિશ્વામિત્રીમાં આજે આખો દિવસ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આખો દિવસ પ્રસાદી ચાલશે, એ સિવાય લઘુદ્ર પણ કરવામાં આવશે। રાત્રે 4 પ્રહરની પૂજા કરવામાં આવશે। ભાવિક ભક્તોને ખાસ વિનંતી કે તો એક વખત આ મંદિરની મુલાકાત લે।